કેમ છો બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ધાબા સ્ટાઇલ ક્રિસ્પી અને મસાલેદાર આલુ પનીર પરાઠા। આ આલુ પનીર પરાઠા ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે। અને જો તમારે વણતી વખતે જો તમારા પરાઠા ફાટી જતા હોય તો તમે મારી આ રીતથી બનાવશો તો તમારા પરાઠા જરા પણ ફાટશે નહીં। તો આ રીત તમે છેક છેલ્લે સુધી જોતા રહેજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા એક બાઉલમાં 500 ગ્રામ જેટલો ઘઉંનો ઝીણો લોટ નાખીશું, પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું, પછી 1 ચમચી જેટલું તેલ રેડીશું, પછી બરોબર મિક્સ કરી દઈશું। પછી લોટમાં ધીમે ધીમે પાણી રેડીને લોટ બાંધી લઈશું। લોટ ના રોટલી જેવો ઢીલો કે ના પરાઠા જેવો કઠણ, લોટને સરસ સ્મૂથ બાંધી દેવાનો, જેથી કરીને આલુ પરોઠા કરતી વખતે આપણું પરોઠું ફાટી ના જાય। પછી હાથમાં થોડું તેલ લઈને લોટને બરોબર મસળી દેવાનો, જેથી કરીને લોટ સરસ કૂણો રહે। પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી લોટને સેટ થવા દેવાનો। તો હવે આપણે આલુ પરોઠાનો મસાલો બનાવી લઈશું। તો અહીંયા એક બાઉલમાં 5 નંગ બાફેલા બટાકાનો માવો નાખીશું। અહીંયા મેં બટાકાને પહેલેથી જ બાફીને છાલ ઉતારીને છીણીની મદદથી છીણી લીધા હતા। પછી 100 ગ્રામ જેટલું છીણેલું પનીર નાખીશું। પનીર મેં ઘરનું બનાવેલું લીધું છે, જો તમારે ડેરીનું પનીર લેવું હોય તો લઈ શકો છો। પછી 5 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા નાખીશું। પછી 1 ચમચી જેટલી આદુની છીણ નાખીશું। પછી અડધી ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી ચાટ મસાલો, 1 ચમચી ચીલી ફ્લેક્સ, અડધી ચમચી ઓરેંગાનો નાખીશું। પછી થોડી લીલી તાજી કોથમીર નાખીશું। પછી મિશ્રણને હાથથી મિક્સ કરી દઈશું। તો હવે જુઓ આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે। તો હવે તેને 5 મિનિટ સુધી સેટ થવા દઈશું। હવે આપણે લોટને જોઈ લઈએ તો આપણો લોટ બરોબર સેટ થઈ ગયો છે। હવે તેને મસળી લઈશું। એક મોટો લુવો લઈ તેને હાથેથી ગોળ ગોળ વાળીને ગુલ્લું કરી દઈશું। પછી એક વેલણ પાટલી લઈશું। પછી ગુલ્લાને કોરા લોટમાં ડીપ કરીને તેની ગોળ રોટલી વણી લઈશું। પછી જે આપણે આલુ પનીરનો માવો બનાવ્યો હતો તે રોટલીની અંદર મૂકીને આવી રીતે રોટલીને ગોળ ગોળ વાળી દઈશું। પછી જે વધારાનો લોટ હોય તેને કટ કરી લઈશું। પછી હાથેથી આવી રીતે ગોળ ગોળ ઢીલા હાથે દબાવીને વણી લઈશું। તૈયાર થઈ ગયું છે। તો હવે પરાઠાને શેકી લઈશું। તવો પણ ગરમ થઈ ગયો છે। તો હવે આપણે આલુ પરોઠાને શેકવા માટે મૂકીશું। પરાઠો એક બાજુ સરસ શેકાઈ જાય
પછી તવેતાની મદદથી તેને બીજી બાજુ ફેરવી દઈશું. હવે આપણે પરાઠાના ઉપર તેલ રેડીશું. જો તમારે ઘી કે બટરનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. હવે પરાઠાને ફેરવીને શેકી લઈશું. બીજી બાજુ પણ આવી રીતે તેલ રેડીને શેકી લઈશું. પરાઠો સરસ ક્રિસ્પી અને લાલાશ પડતો થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો જુઓ આપણું આલુ પરોઠું કેવું સરસ લાલાશ પડતું શેકાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ પરાઠાને એક ડીશમાં કાઢી લઈશું. તો બધા પરાઠા આવી રીતે શેકી લઈશું. આ ગરમા ગરમ આલુ પનીર પરાઠા કેવા સરસ મસાલેદાર બન્યા છે. તો આ ગરમા ગરમ પરાઠાને તમે લીલી ચટણી કે ટામેટા સોસ કે દહીં સાથે ખાઈ શકો છો. આ આલુ પનીર પરોઠાને તમે સવાર કે સાંજના નાસ્તા માટે કે બાળકોના લંચ બોક્સમાં ભરીને પણ આપી શકો છો. જો તમે પણ મારી આ રીતે આલુ પનીર પરાઠા બનાવશો તો તમારા પરાઠા પણ ક્રિસ્પી બનશે અને ઘરના બધાને ખૂબ જ ભાવશે. તમને વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.